તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ગામે નગરપાલિકા બનાવવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। બોડેલી નગરપાલિકા બનાવવા માટે જિલ્લા કલેક્ટર અને બોડેલીના પ્રાંત અધિકારી દ્વારા સરપંચોની સાથે મીટિંગ કરી હતી। સરપંચો અલગ અલગ પ્રકારની રજૂઆત કરી હતી। તેમાં નગરપાલિકા બનશે તો વેરા વધી જશે, પરંતુ સરપંચોનું શાસન જતું રહેવાનું ભય સતાવી રહ્યું છે। સરપંચો એનકેન પ્રકારે નગરપાલિકા ન બને તો પ્રજાના હિતમાં છે તેવું ગાળું ગાય છે, પરંતુ નગરપાલિકા બને તો પ્રજાને મોટો ફાયદો થાય તેમ સ્થાનિક લોકોએ કહ્યું હતું। જિલ્લા કલેક્ટરશ્રીએ જે આ નગરપાલિકાના વિષયને હાથ પર લીધો છે અને આ વિષય જે આગળ ચાલ્યો છે, ગ્રામજનો ખૂબ ખુશ છે। અલીપુરા, બોડેલી, ઢોકલિયા અને ચાચકના તમામ ગ્રામજનો આ બાબતે ખુશ છે। હાલમાં બોડેલી, ઢોકલિયા, અલીખેરવા અને ચાચક એ 4 પંચાયતો ભેગી મળી નગરપાલિકા બનાવવાની ચર્ચા ચાલે છે। નગરપાલિકા બની જાય એમાં કોઈ સરપંચને કોઈ જાતનો વિરોધ છે જ નહીં, પરંતુ હાલમાં અમારો પંચાયતના સરપંચ તરીકેનો ચાર્જ 3 વર્ષ છે। અમને બીજા 2 વર્ષ મળી જાય, અમે એવું વિચારીએ છીએ કે અમને 2 વર્ષ મળી જાય, અમારી ટર્મ પૂરી થાય પછી સરકારે પગલાં લે, પછી આગળની કાર્યવાહી કઈ બી થાય અમને કંઈ